રોજ રોજ જનાવર એક તો હેરાન કર્યું છે અત્યારે શિયાળા રાતનો રોજ રોજ બોખરામાં છૂટા પડી તો છે અત્યારે અડધી રાતે એક તો શિયાળાની રાત હોય ટાઢ વાગતી હોય ને એક બાજુ બીક લાગે પાછી અને આ ડોશીએ કહેતા જનાવર આવ્યું તો જોતા જો આટલામાં બહાર એકલા જવાતું છે અત્યારે મહિનો કર્યો તો જનાવર શું કરવાનું અત્યારે શિયાળામાં રોજ રોજ ઉઠીને જનાવર આવ્યું છે તે અમારે શું કરવાનું અત્યારે ટાઢ વાય છે એક બાજુ મને તો બીકે બહુ લાગે છે પાછી પણ કરવું હું અમે અત્યારે જવું તો પડશે તાર લાવ ઓટો મારતા હું બાર આ ઓટો મારતા જનાવર બનાવવા આવ્યું તો સમાચાર મળ્યા છે મને કીધું આવું મારા ગામમાં સમાચાર આવ્યા છે કે જનાવર આવ્યું છે બાજુ જનાવર આવ્યું છે મને તો જબર બીક લાગે છે મને લાગે છે પણ કરવું હું આ ડોસી કે છે કીધું ઓટો મારતા હું બાર હું લેડો જો તૈયાર ખરા બે અંગાથી હોત તો પાછી બીક ઓછી રહેવું એક તો ચોખ્ખો પાડ્યો તમારું આમ તો હું છે ખબર આવો મને જનાવર થી આડી બીક તો હું વારા બાર નહીં લે કરતો ને મને બીક તો ઘણી લાગે યાર રાતે કૂતરું આવો ને આવ કાઢવા ઉઠું બાકી વારા બાર નહીં લે કરતો હું તો મને એવું તો જબર બીક લાગે પણ અમે આ ડોસી કે છે કે ડોસી જબર બીવાય યાર મારે પાછી તાર ડોસી તો અમે કાંતિ બીકતા નથી છે અમે એવી ભટકોણી છે હું કરીએ તારે રાખવી તો પડે લાવ્યો છે આવી ડોસી મને ખબર નથી મારા બાપાએ વળગાડી પી યાર શું કરવાનું કયો હું ત્યાં નખાતો કોઈ લાવ્યો છું તું મને કોઈ ખબર નહીં કહું તો શું મને તો મોકલ્યો તે હું તો પહેરી આવ્યો એકલો ઉઠ્યું ગમમાંથી તો એકલો હેડ્યો આવ્યો છું આમાં આટલા સુધી આવ્યો છું વગડામાં છે મૂર્તિ પર રોજ છે 12 મહિને જનાવર બહાર નીકળી જાય છે બોકડામાંથી છૂટું પડી જાય છે મારું શું બીક લાગે છે પણ એને તો અશીક પાછા પેલા 10 રૂપિયા બધા એક હંગાથી સંભાળવા જાઉં બીજું હું આમ શીખર કેટલા રહ્યા છે ઓહો આયા કે એટલે તમારે જાણવું છે ને મુદલાવડું દેખાવ છું લે ચાલ કોકને ફોન કરતા નહીં કોક જનાવર આવે કીધું હું વાપરું છું લે કોઈ જનાવરનો હગવાલો થઉં છું બીજો બધાનો ઓટો એક ના નહીં કેતો જસુભાઈ જનાવર નહીં આવી લે તાને લે કોની ડોશીને પેલી વઈ આવી છે એટલે વઈ આવ્યું એમાં પણ આટલા બધા ના બોલાવી હું ખોટું બોલો છો યાર અને ઓહો આ હું છે ભાઈ તમારા આ બધું કોચમાં દોરો પહેર્યો છે ચમ હું છે એને કે હું કહેવાય લ્યા તારા ડોશીનો પેલો બાપાનું નામ હું રમતો એટલે હું રમતો ના કહેવાય લ્યા એ તો તારો કહેવાય બાપ સમાન કહેવાય યાર તારો સસુર કહેવાય ને એને આ ગિફ્ટ કરી ગિફ્ટ મુએ વિચારતો તો કીધું ફોન તો કરતા નહીં અરે આપણું મોટું અલ્યા એમ નહીં કહેતો હું ડોશીને આલી હતી ડોશીને આલી તું હા તો હું સમજો અને આલા ધની થઈ ગયા પહેલા પછી પેલું આલે ને પૂર્વત કે પૂર્વત હા ઈમો આવે ના યાર હું ખોટું બોલો છો આ તો મને હું પહેરવા જો બધા વચ્ચે ઉભું કરીને પહેરાયો તું યાર મને ડોસી નતું આલી જે મૂર્ખાઓ અમે તું ચોરીમાં ઉભું જ હોય હવે ગયરો થયો એ બધું યાદ ના કરે શરમ આવે છે કે નહીં આવતી યાદવાનું છે લે હજી પહેરવાની પડી છે અને હોબજો હું જનાવર આવ્યું છે એનું નામ લે જનાવર નું લે આ પેલું નહીં આવતું પેલું કાલું 12 મહિને જ આવે છે મારું બીજું રીંછ ના લ્યા આ પેલું હું નામ લ્યા ગોરીલો હા ઓ પેલો મોટો બધો કાળો પેલો પિક્ચર માં આવતો પેલો કે કરતો કાળો મોટો આવે છે કે અગરા જેવું આવે પેલો ડાબડી મુઢા જેવું મુઠું આવે છે ને પણ એને વરાકી પડે લે પણ વરાકી પડે ઝાડ પડે સીધો ખાભા પર પડે છે ખાભા તો બચી ને ખાભો તો એટલે ખાભા પર ના લે બાથે જ પડે છે લે એવું અને મારો બેટો હાથી જેવો ભી વાળી ખમ એમ હોબજો કારું ભાઈ લે કોક વાત સંભળાય છે એને નહીં બી વાતા એટલે કારું નો ભાવ તો પપડી મારી જાય એટલે જોઈ તો નકી રે પાછો લગભગ તો નહીં બી આતો હમણો
પોતા પણ હમણો કહેતો તો મને કે ખેતરમાં ઓટો મારવા જવું છે હજી સુધી ઘેર આયા નહીં પાછા અલ્યા, હું વાત કરું આ વચમાં બે જણા જતા હતા ને અમે યાર કાંઈ કૂતરું આવ્યું એમાં તો તું જોવો તો ધોતી એનું નાખી ગયું હા અરે ધોતાને લેવા ના રહ્યો હા ના અરે હું તો એની ચેલી જો તે મોકલ્યા તારું ધોત્યું તો આરામ છે ઉભો રહ્યો હોય અને ગોળી લાલથી ના બીવાઈ રહ્યો નક્કી ના કહેવાય લે ના બી તો અલ્યા મુઓ અરે મારો બેટો મને અંગત ના કરી લેતો તારે અલ્યા આ તો એમ જસુભા ગમત મોટી મોટી વાતો કરી છે વાત તો મનમાં એવું લે અરે હું નહીં બી હતા આ તો મોટી મોટી ખાલે ફારત છે એ તો ના હોય અરે રૂમ બરોબર થયું નહીં યાર વાત સાચી છે પણ આ ઘરના ઘર પણ આપવું પડે છે ખેતરોમાં બહુ કાઢવું પડે છે નાતું ભાઈ શું કરવું બહુ જોર આવે પણ એક બાજુ લાગે છે મને તો જબરજસ્ત બીક પાછી મને આમ તો થોડી ઘણી લાગે મને તો નેનપણથી બહુ ફરક પાઈ અલ્યા તમે શું આવ્યું આવું આ તો કોક હતું હા કોક હતું શું કરશું હું તો ના આવું અરે પણ જુચી બાજુ શીખે આ કોક શું બદલીને જતું રહ્યું દોરી એક કામ કરો રામ 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 કરો આજનો દારૂ બોલો રામ રામ અરે હેડજો વાપરો નાતું ભાઈ તમે રામ રામ રાજે પેલું હનુમાન ચાલીસા થોડી વાર ગાજો એટલે ભૂત હોય નાઈ જાય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય હનુમાન હેડજો બસ તું રાજે તને તું વધારે બીવરાવું છે હનુમાન જેવો લાગે છે ગાડીમાં તુજો હો આ સાઈડ આવશે તો અરે હું મોટા બેરી કરે છે તું મોટા આ તો જા દવું તો હું મારા હમણાં માલ લડાઈ થઈ જાય એટલે અરે લડાવા છો ટાઈમ છે જો મારી અરે શું તું અરે મને કઈ દો કે ને થઈ ગયો નાતું ભાઈ ભાડી ગયો એ તમારે આવું કરાય તો તઈ જે મમ્મી બીવરાય હું તો ચલો હા સારી હલ્યા નહીં હા તો હવે મને આવા બીવરાવાના હોય મૂર્ખા બીવરાતા નહીં અમે તો આમ જીએ છે તોથી બીવરાતા હોય કોક આ બેઠું હોય કોને કીધું લે આવું ગોળી લઈ જવું છે ગોડી લે વાત કરી લે યાર ચોકન જોયું તારે ચોકન જોયું માતાના અરે મોટો વાત વાપરી હતી તે તો નહીં બી હતા કો એટલે પણ આ તો કેવું છે યાર કેવું છે તઈ ભાડ્યો ઓવે અલ્યા હું નતું કીધું આ લ્યા ને અરે હલકા કૂતરું આય ને એટલે આલ્યા નતા આલ્યા મને લેવાય નતા લ્યા બંધ થો કઈ જૂની તો વાતો કાઢો છો હોય કન ના ઓને કીધું તે દૂધ લેવાય નતા રહ્યા કાકુને કીધું અરે કેતા હું તો હતા સબ એવું કે તારે બધું પોલ ના ગોલા હું તો ગામમાં પેલા મર્દાંગી વાતો કરું છું એ પણ તો વિચારી બોલવું પડે ના બોલે પણ તમારે જૂઠું ના બોલે એ પણ આ તો કેવું લાગે યાર એ તો જેવું લાગે એવું લાગે નહીં તઈ જાય અલે ઓને મને ફોન કર્યો કે મારા ડોશી કો કિમ કે છે જનાવર આવી છે ચોકન અમે ઓલી આ બાજુ હેતર બે વખત આવ્યું યાર ગોરીલો તો હા એકદમ વારમાં નાઠો ના આગળ આવીને ઉભો થઈ ગયો ના હોય ના જતા એ સાઈડ જતા ના તો હા જવું તો સબ હોય જે થવું હોય થાય ગોડી લાલ તો હું જહી નાખું લે ફાડી નાખું સાચું તાને અને એ પાઘડો મેલીને આવશે તો ના આવું આ ખેર મોરી તો થાય મોરી તો ના થવું મોરી ના થવું હું તો કોઈ મોરવી બીજો થોડો છું અને મારી વાત તો સાંભળો યાર આ બોલો કે નાકોમાં બોલ્યા વગર પેલી એક્શન મારજો પેલી ગોરીલાલે હું મારી હતી રે એ તો ઓને જબડાવે આપણે પછી તમે મારો કે યાર મને તો ને અલે ઓની એક્શન કે તો ડાક મારી દીલી હની પણ ગોરીલાની ગોરીલાની એક્શન તાને તને ચાને જોઈએ ગોરીલો કેવી એક્શન કરે છે પેલા પ્રાણી ગોરીલો છે ને જોવા એ હું એને હાથે મેં લઈને આવ્યો તો ચોકન પેલો ના ના તમે એક્શન કરો અમાર જોવી છે તો એટલે યાર તો એક્શન કરો અમાર જોવી જ છે મને જસુભાઈ બતાવજો યાર તે ના
ઈ રે બતાવી ઈ રે, ઈ રે, અલ્યા, તમે એ મોટા છે તને ખબર ના પડે આ તમે કરજો એક્શન કરજો બે કરો. પેલા આવતા હતા હમ. ત્યારે એક રેસ આવી છે આરે કે નહીં ગોરીલો આવ્યો છે હું ગોરીલો આપણે કદી ભારે ના વાગી આપણે શું ખબર યાર તો ગોરીલો કેવો વાત સાચી. આરે કે મુક કેવો આવે હમ. એ ગાડે હુગી આવું કરતા હતા યાર એ તો એટલે રાક્ષસ કરાવું તો તાન તમે કરો એકદાન પર ખબર પડે. એકદમ અલ્યા, મારી વાત પર હું જોતો ને પ્રવાસો હમ. ઈકન જોયો તો એને ગોરીલા ને તે મારો બેટો આમ મંડેલો સાથે કૂટવા હાય હાય અરે હું તો ગભરાઈ ગયો તો પછી મને ખબર પડી કે આની એક્ટિંગ આવી આવે યાર આવો ઘટો ઘટો હતો ને ઘટો ઘટો હતો ઘટો નહીં મારો બેટો બુહા જેવો હતો લ્યા પણ આમ મને નવાઈ લાગે છે લે આ ગોરીલો આપણા ગામમાં ના આપો જોઈએ યાર તો ક્યાંથી આવ્યું? માં ડોસી નથી કેતી ગોરીલાની તો આપણા ગામમાં બંધી છે હે? કઈની સરપંચની બંધી કરેલી છે એવું અલ્યા ભાઈ એ બધા જનાવર હવે ના આવી ખડી લે. કાઢનો ના હેજો એ તો બીવાના હતા આગળ જ એવું? મોડી તો હું પાછળ આવું છું હો અલ્યા મોડી તો અલ્યા, હું છું હેડજો નહીં મળી ના તો. આવ્યો સાતર મું સાધન લઈને નહીં આવ્યો જુઓ જુઓ જેવો બંધ થઈ જશે જઈ લે ના લે લે મત તો તમારું અલી ગોરીલો છે લ્યાર્યો હા ગોરીલો આપણા ગામનો આ તો આપણો ગોરીલો છે જંગલ નો નહીં જંગલનો નહીં આપણો ગોરીલો આપણો ગોરીલો હાય હાય એટલે ઉપાડી ગયો એનું રૂપ ના લીધું હોય યાર. અલે ઓરસ લે હા? ઓરસ હાય હાય દાદી જબરજસ્ત નહીં આવ્યો ગોરીલા જેવો જ નહીં બન્યો લાગે તો સર ગોરીલા જેવો પાછું ચાલ ડૂનું બૂનું જો જો ખાલી સકાલી મને તો ટાઈડ વાય થયો હાથું ટામેલે હાથું ટામેલે લાયો એટલે હાથું ટામેલે લમણો મેલો એ બધી વાત જવા દે છે ઉભો રે લે ઉપાડી ભાઈ મને બીવડાય તો બીવે તો મને બે વખત એ હવે તો ના હસું અમે એ અમે તો અમે ને કે રોડે બોડું ફોડી નાખો એ પાછે અમે એક બિંદી વાત અપડજો આ કેવો હેઠતો તો ગોરીલા જેવો જ ને અલે ઓને અલ્યા એ મને ના મોનસ છે ગોરીલો નહીં તું કેવું કાળું નાટક ભાઈ કરી રહ્યું છે અરે હવે ગોળીલો લાગે કાળિયો ગોળીલો હા મૂછો મૂછો ખતરનાક તો હક હબળું કે જસુબા હવ આ માં ડોસી તો મને બીવડાઈ છે તાર હા ને ઓવા મો કે જી કે અલે પૂજ્ય લેવાનું બીવડાવાનું હું સવાને હું સને કે બે લમણો ની દબાવું છું તો ભાઈ આ બધું શું છે બધું ધચક ઝાલ્યા છે તમે એમ કહેજો ઓફળો તાણ જસુભાઈ હવ આ ગોરીલો નેનપણથી સન એવો ને એવો રે બાપ અરે ગોરીલો તો ગોરીલો જ છે હો ભાઈ બરોબર છે. વાત સાચી છે તાન તાને હું મને તો હપ્પુ તો ફોન જ નહીં વાત સાચી છે એકદમ ગોરીલો કે હાથ ચુકલો ગોરીલો કરીને બતાવવું પડશે અને હવે હેળો ઓહો હો હો એવું હતું વખત વખત ભર્યા છે ને આ બેવાના હું છું કાળુભાઈ મારા પર ખબર પડશે હાથ મેં અચ્છા શું ભાઈ હા આ બધું હું ધચક છે યાર એ તો આપણે શું ખબર નહીં આ મને શું ખબર છે? પણ તમે ગયા છો અને તમારથી એના જેના છે આવા નોમ ના પડાય ભલા મોણો લાગતો જ નહીં અમારથી જાણવું હોય એવું તાને જોજો એટલે હમણાં હું તો કાંઈક કીધું જનાવર છે આ તો જનાવર નહીં મોણો છે યાર તો તમારે પેલા ચોખવટ ના કરવી પડે આપણા ઘેર પણ આમાં જો ખબર હતી આજે બદલો વાંચે નહીં તાનું પણ તારે આવું બદલું લેવા મૂર્ખા તાને તો- અમે તો ખાલી નોમ જ પાડી તું લ્યા બાટલો તો હારું ચમ કઈ તમે એવું કર્યું છે એટલે પછી બાટલો તો બાળક મોણો છે આ તો ઠીક છે તો આપણે હતા કદાચ એમ કોક બીજું કોક હોય તો અલ્યા મરી જાય ગભરાઈ ના દે હું કેવું મંજીભાઈ અરે એ તો ડોશી આમ કે હતા એ એને બીવડાવે છે મને હું કેશો એટલે તારે નોમ કોને પાડી દીધા એમ પેલું ઈયોને નોમ પાડી તું તને ગોળીલો કીધું થોડું ગોળીલો થઈ જાય છે નહીં? બધું આવું તો મને ખબર આ ટાઈમે એ નીકળી કાળું પાડી બધાય ટાઈમ નું દેખતું અમે હોય બીવડાવું ને ડોશી જેમ બીવડાવી તું એ બીવરાઈ જ નહીં ને મેં ડોશીન તો અરે મારા ડોશી બીવાઈ જઈ છે યાર કે પણ આમાં અલ્યા એનો ડોશી ને પેલો
ટાઢિયો તાવ આવી ગયો છે ટાઢિયો. તાને હેતરમાં હેતર ઉધરો બુધરો ખાધો છે ને એવું હમણાં અમને ખબર. અને એવી એની ડોશી ફાટી પડી હોત તો ના ના એમ તો ના મળે બાપ એવું ના તારે કહેવાય રોટલો કોણ ખવડાવવાનું મને સાચી છે મૂર્તિ રોટલા વખા પડી તો અલે એમ નહીં કહેતો તારું ભાઈ. આ તો હું ખાલી કહું છું કોઈ એની ડોશીનો હોવા જીવો આપણે કોઈ માઇલ નહીં નાખવી. અને ચેરી જાય ઉપર એટલે એ તો જાતે રોટલો કઈ ખાય તું જતો રે. સાચી છે. અલ્યા આમાં ખબર ના પડે લે આવું કરું કે ના કરું એ. બે લમણો દબાવ કે અલ્યા હવે સ પાછું આમાં રહેવા દે મારે યાર હું મોટો ભાઈ છું જસુભાઈ અને હાથ ના ઉપાડાય મારે. નાના વાત આ માણસ નું મોટું કિયા લઈ ગઈ યાર એને ખોટું લાગ્યું. તો ના એનો કહેવાય એમ. વોક તો તમારા બેવાનો હશે. ના ના ભાઈ ભૂલ થઈ ગઈ હો. હવે મારી વાતો બરો તમે માફી માંગી લો અને તમારું નામ હું ગોરી લો. ના કહું લે આમ ટકુભા જો ટકુભા એ જે થયું બધું ભૂલી જો અને માફી માંગી લો ને તમે અનુભાઈ માફી માંગી લો કે લ્યા. કઈ હવાડો ના બદલો લે બેઠા તા કુ અરે હું એ બધી વાત જવા દે બધું પતી ગયું. તમે માફી માંગી દો ભાઈ માફી માંગી દો. ભાઈ માફ કરી દેજો માફ કરજો મને માફ કરજો. આમ આવું નીકી એવું કેવું. હા હવે મારી વાતો બ્રો હવે તમને નામ પાડે ને તો મને કહેજો. શું કીધું? એની સજા હું આલું.